નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ગોરવાર રોડ એલેમ્બિક સિટીમાંથી ઢોંક પક્ષી બીમાર હાલતમાં મળ્યું છે। વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના કાર્યકરોએ પક્ષીને સારવાર માટે વન વિભાગને સોંપ્યું છે। ગોરવાર રોડ એલેમ્બિક સિટીમાંથી વિતેલા 3 દિવસથી ઉડી નહીં શકતા બીમાર હાલતમાં મળી આવેલા પીળી ચાંચ ઢોંક નામના પક્ષીને વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના કાર્યકરોએ વન વિભાગને સોંપવામાં આવતા તેની સારવાર શરૂ કરવામાં આવી હતી। વડોદરા શહેર અને જિલ્લામાં પીળી ચાંચ ઢોંક પક્ષી જોવા મળે છે। આ પક્ષી લગભગ ટોળામાં જ જોવા મળે છે। આજવા વાઘોડિયાના આસપાસના વિસ્તારમાં પીળી ચાંચ ઢોંગ પક્ષી જોવા મળતા હોય છે, જ્યારે ડભોઈના વઢવાણા તળાવની આસપાસ પણ આ પક્ષી મોટા પ્રમાણમાં જોવા મળતા હોય છે। ગોરવા રોડ પરની એલેમ્બિકમાં વિતેલા 3 દિવસથી પીળી ચાંચ ઢોંક આવી ગયું હતું, જે ઉડી શકતું ન હતું। તેનું ધ્યાન રાખવામાં આવ્યું હતું। ત્યાર પછી વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટની ઓફિસે જાણ કરવામાં આવી હતી। સંસ્થાના કાર્યકરોએ તેનું રેસ્ક્યુ કરીને વન વિભાગને સોંપવામાં આવ્યું હતું, જ્યાં તેની સારવાર શરૂ કરવામાં આવી હતી। વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટમાંથી કિરણ કુમાર શર્મા અડધા એક કલાક પહેલા જયમીનભાઈ, જે એકચ્યુઅલી એલેમ્બિક સિટી વાયલા અમીનની બાજુમાં આવેલી છે, ત્યાં યલો ડોટેડ સ્ટોર્ક એક બર્ડ આવે છે, તો એ બહુ રેર સ્પીસીસ છે, એ બહુ ખૂબ ઓછી જોવા મળે છે। તો એ લગભગ છેલ્લા 3 દિવસથી નથી ઉડી શકતી। તો જયમીનભાઈએ આપણા વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના હેલ્પલાઇન નંબર પર કોલ કરીને સંપર્ક કર્યો, તો તત્કાલ હું અને મારા જે મિત્ર છે આશીષભાઈ પટેલ ત્યાં તત્કાલે જઈને એને સેફલી રેસ્ક્યુ કરીને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ જાણ કરીને નીતિનભાઈને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં સોંપી દેવામાં આવે છે।